ત્યારે મોરબી જિલ્લાના પાનેલી ગામની ડુંગળી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે। અહીંના મોટાભાગના ખેડૂતો ડુંગળીના વાવેતર સાથે જોડાયેલા છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતોએ મસમોટા ખર્ચ કરીને ડુંગળીનું વાવેતર કર્યું છે, તેના પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે। પાનેલી ગામના ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે આ વર્ષે ડુંગળીના સારા ભાવ મળશે। ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ઘણી જગ્યાએ તો ડુંગળીની હરાજી પણ બંધ થઈ ગઈ છે। ખેડૂતોએ બિયારણ તેમજ જંતુનાશક દવાઓ અને મજૂરી જેવા મસમોટા ખર્ચ કરીને ઊભો કરેલ પાક ઘરમાં મૂકી દેવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર ડુંગળી પર લગાવેલ નિકાસબંધી હટાવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ખર્ચો ઓવરલોડ થઈ જાય ખેતીના પાકમાં, અને હવે કુદરતી હવામાન પણ બહુ ખરાબ રહેવાથી વાયરસ અને જીવાત પણ બહુ આવી જાય। સરકાર કહે છે પ્રાકૃતિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરવી છે, પણ કેવી રીતે એની સામે ખર્ચો નથી પોસાતો। તો 3 વીઘાનું કરવાનું છે, પણ અત્યારથી ડુંગળીના ભાવ દબાઈ ગયા છે, તો હવે વાવેતર કેવી રીતે કરવું, કેવડા ખર્ચા ચડાવવા, અને આ શું ભાવમાં ખેડૂતના ઘરમાં પડે ક્યાં ખબર છે કે આ શું ખેડૂતને મોસમ આવી કે શું કાંઈ। તો હવે તો શું અમારે હવે આમાં રોવાનો જ વારો આવે ને, કાંઈ બીજું તો થઈ ન કે। હવે સરકાર આના ઉપર અમે એટલી વિનંતી કરી કે ભાવ મળે એવું કાંઈક કરે।